નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે મોટી અને મહત્વપૂર્ણ માહિતી લઈને આપણે તમારી સામે આવ્યા છીએ કે જે સાંભળ્યા પછી દરેક પેન્શનરના મનમાં આશાની નવી કિરણ જાગી જશે। મિત્રો, વિચાર કરો કે આજના વધતા ખર્ચ, મોંઘવારી અને દવાઓના ખર્ચ વચ્ચે જો તમને દર મહિને ઓછામાં ઓછું 25,000 રૂપિયા પેન્શન મળવાનું શરૂ થઈ જાય તો તમારું જીવન કેટલું સરળ બની શકે છે। શું આ શક્ય છે? તો શું સરકાર ખરેખર આવું કોઈ મોટું પગલું લેવા જઈ રહી છે? આજે આ તમામ પ્રશ્નોના જવાબ આજે આપણે સંપૂર્ણ વિડીયોમાં વિગતવાર સમજવાના છીએ, તેથી અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો। તો મિત્રો, આજની તારીખ છે 8 એપ્રિલ 2026 અને મહત્વપૂર્ણ અપડેટ પેન્શન અપડેટમાં આપણે ખાસ કરીને વાત કરીશું 8મા પગાર પંચ વિશે અને તે કેવી રીતે ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશના પેન્શનરો માટે એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે તેના વિશે વાત કરીશું। તો હાલના સમયમાં જે પેન્શનરોને 9,000 રૂપિયા જેટલું લઘુત્તમ પેન્શન મળે છે તે વધીને સીધું 25,000 સુધી પહોંચી શકે છે એવી ચર્ચાઓ અને અંદાજો ચાલી રહ્યા છે। આ માત્ર એક સામાન્ય વધારો નથી, પરંતુ નિવૃત્તિ જીવનમાં આર્થિક સુરક્ષા આપતું એક મોટું પગલું બની શકે છે। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે નિવૃત્તિ પછીનો આવકનો મુખ્ય આધાર પેન્શન જ હોય છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં મોંઘવારી સતત વધી રહી છે। મિત્રો, ઘર ખર્ચ, દવાઓ, બાળકો અને પરિવારની જવાબદારીઓ આ બધું મળીને પેન્શનરો માટે જીવન જીવવું મુશ્કેલ બનાવી રહ્યું છે। ઘણા પેન્શનરો આજે પણ 10,000 કરતાં ઓછી પેન્શન પર જીવન પસાર કરે છે, જે આજના સમયમાં પૂરતી નથી। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા 8મા પગાર પંચ હેઠળ પેન્શન વધારાની ચર્ચા ચાલી રહી છે। હવે મિત્રો, સૌથી મહત્વનો મુદ્દો આવે છે ફિટમેન્ટ ફેક્ટરનો। જી હા મિત્રો, આ ફિટમેન્ટ ફેક્ટર એટલે શું? તો સરળ ભાષામાં કહીએ તો આ એક એવું સૂત્ર છે જેના આધારે સરકાર નક્કી કરે છે કે કર્મચારીઓના પગારમાં અને પેન્શનમાં કેટલો વધારો કરવો। 7મા પગાર પંચમાં 2.57નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યો હતો, જેના કારણે લઘુત્તમ પગાર 7,000થી વધીને 18,000 થયો હતો। તે જ રીતે પેન્શનમાં પણ નોંધપાત્ર વધારો થયો હતો। મિત્રો, હવે 8મા પગાર પંચ માટે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ફિટમેન્ટ ફેક્ટર 2.5થી 2.86 વચ્ચે હોઈ શકે છે। જો આ ફેક્ટર 2.86 સુધી જાય છે તો હાલનું 9,000 રૂપિયા લઘુત્તમ પેન્શન વધીને લગભગ 25,000 રૂપિયા અથવા તેના આસપાસ પહોંચી શકે છે। મિત્રો, આ એક ખૂબ બહુ મોટો ઉછાળો છે। આનો સીધો અર્થ એ થાય છે કે જે પેન્શનરો આજે આર્થિક તંગીમાં જીવન જીવતા હોય છે તેમને મોટો સહારો મળી શકે। મિત્રો, આ વાતને એક ઉદાહરણથી સમજીએ તો માનીએ કે કોઈ પેન્શનરને હાલ 10,000 રૂપિયા પેન્શન મળે છે। જો ફિટમેન્ટ ફેક્ટર 2.5 લાગુ થાય છે તો તેનું પેન્શન લગભગ 25,000 રૂપિયા થઈ શકે છે। હવે વિચાર કરો કે આ વધારાથી પેન્શનર પોતાના ઘર ખર્ચ, દવાઓ અને અન્ય જરૂરી ખર્ચ વધુ સરળતાથી પૂરા કરી શકે છે। એટલે આ વધારો માત્ર આંકડાનો નથી, પરંતુ જીવનની ગુણવત્તામાં સુધારો લાવનાર છે। હવે મિત્રો, આપણે બીજી મહત્વપૂર્ણ બાબત તરફ આગળ વધીએ, જે છે યુનિફાઈડ પેન્શન પ્લાન। સરકાર હાલમાં એક એવી યોજના પર વિચાર કરી રહી છે જે પેન્શન સિસ્ટમને વધુ સરળ અને પારદર્શક બનાવે છે। આ યોજના હેઠળ જો કોઈ કર્મચારી 25 વર્ષ કે તેથી વધુ સેવા કરે છે તો તેને નિવૃત્તિ પહેલાં છેલ્લા 12 મહિનાના સરેરાશ પગારના 50% જેટલું પેન્શન મળી શકે છે। આનો અર્થ એ થાય છે કે નિવૃત્તિ પછી આવક વધુ સ્થિર અને અનુમાનિત બની શકે છે। મિત્રો, આ યોજના હેઠળ ઓછામાં ઓછા 10 વર્ષની સેવા ધરાવતા કર્મચારીઓને પણ ઓછામાં ઓછું 10,000 પેન્શન ગેરંટી મળી શકે છે। આ ખાસ કરીને એવા લોકો માટે ઉપયોગી છે જેમણે લાંબી સેવા નથી આપી, પરંતુ તેમ છતાં નિવૃત્તિ પછી તેમને કંઈક નક્કી આવક મળે તે જરૂરી છે। આથી પેન્શન સિસ્ટમ વધુ ન્યાયસંગત અને સમાન બની શકે છે। હવે મિત્રો, એક મહત્વનો પ્રશ્ન એ છે કે શું આ બધું ક્યારે લાગુ થશે? તો હાલમાં સરકાર દ્વારા 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ તેની અંતિમ ભલામણો હજી જાહેર કરવામાં આવી નથી, એટલે કે જાહેર થવાની બાકી છે। એટલે આ બધું હાલમાં અંદાજ પર અને ચર્ચા પર આધારિત છે, પરંતુ શક્યતાઓ છે ખૂબ જ મજબૂત છે। લગભગ 1.2 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો આ નિર્ણયની રાહ જોઈ રહ્યા છે। મિત્રો, હવે આપણે સૌ મહત્વપૂર્ણ સલાહ એ છે કે આવી તમામ અપડેટ્સ પર નજર રાખવી જરૂરી છે। ઘણીવાર પેન્શન સંબંધિત નિયમોમાં ફેરફાર થાય છે, પરંતુ માહિતીના અભાવે ઘણા લોકો તેનો લાભ લઈ શકતા નથી। તેથી હંમેશા સત્તાવાર માહિતી અને વિશ્વસનીય સ્ત્રોતો પર ધ્યાન આપવું જોઈએ।
મિત્રો, આજે આપણે જે માહિતી મેળવી તે માત્ર એક સમાચાર નથી, પરંતુ ભવિષ્યની આશા છે. જો 8મો પગાર પંચ યોગ્ય રીતે લાગુ થાય છે અને 25,000 પેન્શન ગેરંટી મળે છે, તો તે લાખો પરિવારો માટે એક નવી આશાની કિરણ બની શકે છે.